તો હવે સાંજે આપણે રસોઈ બનાવીશું. આ કેટલમાં કઈ રીતે બનાવીશું એ આપણે સાંજે જોઈએ, અને એ આખી પ્રોસેસની શોર્ટ્સ તમે બીડક બાઇકર્સ પર જોઈ શકશો. તો દોસ્તો, આ છે આપણી કેટલ. એમાં તમે જુઓ તો આપણે રાઈસ તો મૂકી દીધા છે. હવે આને તમે ચાલુ કરશો એટલે બફાશે ને. અને એ જે બફાવાની જે પ્રક્રિયા ચાલશે એમાં જે વરાળ થશે એનાથી આપણે શાક બાફીશું. આ જે દાળ છે એની પ્રક્રિયા તો તમે જાણો જ છો. જો ના જાણતા હોય આ દાળ કઈ રીતે બનાવી, તો આપણી ચેનલ ઉપર આની એક શોર્ટ્સ મૂકેલી છે, એ તમે જોઈ શકશો. હવે આ કઈ રીતે મુકાય છે એ જોઈએ. હા, આમ તો આ પાવડરથી દાળ તૈયાર થઈ ગઈ છે, પણ આપણે એને વધારે ઉકાળવા માટે અને સાથે આ મેં તમને જે કીધું એ બટાકા બાફવા માટે આપણી જે કેટલ છે એનું જ આ વાસણ છે. પકડ. અને અંદર આપણે ભાત મૂક્યા છે. હવે આ કેટલ ચાલુ કરીશું. આ બાજુ છે. જોઈ શકો તમે. તો આ છે ભાત, ચડી ગયા છે મસ્ત. પછી આ દાળ જે આપણે આપણા પ્રોસેસમાંથી બનાવીએ છીએ એ આ દાળ છે. ખાસી થિકનેસ એમાં તમને જોઈ શકો છો. અને આ થઈ ગયા છે બટાકા જે આપણે બાફવા મૂક્યા.